14મી જાન્યુઆરી એટલે ઉત્તરાયણનો પર્વ. ઉત્તરાયણની રાજ્યભરમાં રંગે ચંગે ઉજવણી થઈ રહી છે અને જ્યારે ઉત્તરાયણ પર્વની વાત હોય ત્યારે સુરતીઓ મન મૂકીને પતંગ ઉડાવવાનું ચૂકતા નથી. સુરત સહિત રાજ્યભરમાં ઠેર ઠેર પતંગ રસિકોમાં ઉત્તરાયણના પર્વને લઈ ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. પતંગ રસિકો પતંગ ચગાવવા માટે સવારથી ધાબા પર ચડી ગયા હતા. ત્યારે શહેરના નામાંકિત એડવોકેટ શ્રી હસમુખભાઈ લાલવાલાએ તેમના પૂરા પરિવાર સાથે ઉત્તરાયણે પતંગ ચગાવવાની મજા માણી હતી. દર્શક મિત્રો, મારું નામ હસમુખભાઈ લાલવાલા, સિનિયર એડવોકેટ અને માજી પ્રમુખ સુરતી મોડવારી સમાજ. ઉત્તરાયણનો તહેવાર એટલે આનંદ અને ઉત્સાહનો તહેવાર. સંજોગો એવો કે મહાકુંભની ગઈકાલે શરૂઆત થઈ અને શાહી સ્નાનની હાથે આ ઉત્તરાયણ પણ એક મહત્વનો પારો આવી ગયો છે. કેમ? એક સંજોગ એવો છે કે મહાકુંભની સાથે આજે જે ઉત્તરાયણ આવી છે ને તેને બહુ મહત્વ, ધાર્મિક રીતે પણ, અને ધાર્મિક રીતે એના કારણે ભારતીય સંસ્કૃતિ જળવાઈ રહી અને સાથે સાથે આજનો મહિમા લોકોને દાન કરવાનો, પુણ્ય કમાવાનો પણ આ એક પ્રસંગ છે. સાથે સુરતીઓ તો આનંદ લૂંટે જ છે, પણ આખા ગુજરાતમાં, આખા હિન્દુસ્તાનમાં અને પતંગ ઉત્સવ પણ થાય છે. ફોરેનથી પણ સુરતમાં આવે છે, પતંગ ઉત્સવ કરે છે અને આ એક માહોલ એવો છે કે બધી દુશ્મની ભૂલી જાય, એકબીજા પ્રત્યેનો કડવાશ ભૂલી જાય અને બધા પ્રેમથી આ પ્રસંગ ઉજવે. એના માટે મકર સંક્રાંતિનો તહેવાર સુરતીઓ ઉજવતા થયા છે. બધાને આજે સવારે લગભગ 8:30 વાગ્યાથી અમે લોકો પતંગ ચગાવવા ધાબા પર ચડ્યા છે. સાથે ચીકી, લાડુ, શેરડી, બોર, ઘણી બધી વસ્તુઓ લઈને ધાબા પર ચડ્યા છે. છોકરાઓ છે, મોટાઓ છે, બધાની સાથે આનંદથી મનાવીએ છીએ આ ફેસ્ટિવલ. દર વર્ષે આવી રીતે ફેસ્ટિવલ મનાવીએ જ છીએ. છેલ્લા 1 વીકથી આની તૈયારી અમે લોકોએ કરી છે. ખૂબ આનંદ આવે છે. બધું દુશ્મનાવટ બધી ભૂલી જઈને, કડવાશો ભૂલી જઈને આજે આનંદથી અમે આ ફેસ્ટિવલ મનાવીએ છીએ. પરિવારમાં મારા મધર ઇન લો, ફાધર ઇન લો છે, મારા ફાધર છે, મારો સન છે, મારા બ્રધર અને મારા ભાભી છે, મારા હસબન્ડ છે. સાથે બધા જ મળીને મનાવીએ છીએ આ તહેવાર. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.